હિન્દુ ધર્મના દેવી દેવતાઓનો જન્મ ભારતમાં શા માટે થયો હતો? જેમ કે પ્રભુ શ્રી રામનો અયોધ્યામાં, ભગવાન શ્રી કૃષ્ણનો મથુરામાં તેમજ હનુમાનજી અને પરશુરામજીએ પણ પ્રાચીન ભારતની ભૂમિ પર જ જન્મ લીધો હતો. તમને પણ ક્યારેક વિચાર આવતો હશે કે બધા દેવી દેવતાએ જન્મ લેવા માટે ભારતની જ પસંદગી શા માટે કરી? તો વાત 1000 વર્ષ પહેલાની છે, જ્યારે ભારત એ અખંડ ભારત હતું. તેનું વિવરણ માર્કંડેય પુરાણમાં પણ તમને જોવા મળે છે, જેમાં અખંડ ભારતને મેરુવંશ તરીકેની ઓળખાણ આપી છે. માર્કંડેય પુરાણ મુજબ હિમાલય શૃંખલામાં બ્રહ્માજીનો વાસ હતો, જેના કારણે તેને બ્રહ્મપુરી તરીકે પણ ઓળખવામાં આવતું હતું. અખંડ ભારતનો ઇતિહાસ ઘણા વર્ષો જૂનો હોવાથી તેમાં આજનું પાકિસ્તાન, અફઘાનિસ્તાન, તિબેટ, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાનો સમાવેશ થતો હતો. તેમાં આજે પણ હિન્દુ દેવી દેવતાઓના મંદિર પણ તમને જોવા મળે છે. તેમજ ઇન્ડોનેશિયા અને થાઇલેન્ડ જેવા દેશોમાં પણ હિન્દુ દેવી દેવતાઓના મંદિર તમને જોવા મળશે. ઇન્ડોનેશિયાનું પ્રબનન મંદિર ઇન્ડોનેશિયાનું સૌથી મોટા મંદિરોમાંનું એક છે, જેમાં હાલમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયની પૂજા કરવામાં આવે છે, જેનું નિર્માણ 1200 થી 1500 વર્ષ પહેલા કરવામાં આવ્યું હશે. આ સિવાય ઇન્ડોનેશિયામાં સરસ્વતી મંદિર તેમજ શનિ મંદિર પણ આવેલું છે. તેમજ થાઇલેન્ડની વાત કરીએ તો થાઇલેન્ડના રાષ્ટ્રીય ચિહ્નમાં હિન્દુ ધર્મની ઝલક દેખાય છે. થાઇલેન્ડનું રાષ્ટ્રીય ચિહ્ન ગરુડ દેવને બનાવવામાં આવેલ છે. તેમજ આર્કિયોલોજિસ્ટને ખોદકામ દરમિયાન થાઇલેન્ડ અને મેક્સિકોની જમીનમાંથી ગણેશજી અને માતા લક્ષ્મીની પ્રતિમાઓ મળી હતી. તેના પરથી એ માનવામાં આવે છે કે આજથી હજારો વર્ષો પહેલા ત્યાં મોટા પ્રમાણમાં હિન્દુઓ રહેતા હશે. આ સિવાય સ્પેનમાં પણ ભગવાન વિષ્ણુની પ્રાચીનતમ મંદિર આવેલું છે. તેમજ રશિયામાં પણ આર્કિયોલોજિસ્ટને 1200 વર્ષ જૂની ભગવાન વિષ્ણુની મૂર્તિ મળી આવી છે. તેમજ કંબોડિયામાંથી પણ હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ ખોદકામ કરતા મળી હતી. તેમજ દેવી દેવતાઓના ચિત્રવાળી જૂનવાણી સિક્કાઓ પણ ત્યાંથી મળ્યા છે. તેમજ ત્યાં રહેલા હિન્દુ દેવી દેવતાઓના મંદિરોને ત્યાંના રહેવાસી અને ત્યાંની સરકાર પોતાની પ્રાચીન ધરોહર માને છે. હવે આપણે જ્યારે હિન્દુ ધાર્મિક કથાઓમાં કોઈ દેવી દેવતાઓના જન્મની વાત કરીએ કે તેમના કરેલા પ્રવાસ વિશેની વાત કરીએ તો ભારતના સંદર્ભમાં વાંચીએ તો તેને આજનું ભારત નહીં પરંતુ પૌરાણિક મેરુવંશ સમજવું, કારણ કે પૌરાણિક ભારતમાં ઘણા દેશોનો સમાવેશ થાય છે. જેના કારણે હિન્દુ દેવી અને દેવતાના જન્મ ભારત વર્ષમાં થયાની વાત હવે તમને સમજાણી હશે. તો બસ મિત્રો, આજના માટે આટલું જ. વિડીયોમાં આપેલી જાણકારી પસંદ આવી હોય તો વિડીયો લાઇક કરો, કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.